રામ નામ સત્ય હૈ. જ્યારે કોઈ મરી જાય છે ત્યારે સાંભળવામાં આવે છે, જે મરી ગયું છે એ મુર્દુ રામ નામ સત્ય નથી બોલતું, એ જીવતા લોકો માટે છે. એ સમજાવવા કે જેના મૃત્યુમાં તમે આવ્યા છો એમાં તમારું મૃત્યુ પણ તમને દેખાય. તમને જગાડવા કે બસ તમારી હાલત પણ આ જ થવાની છે. તમારી સંપત્તિ, તમારું ઘમંડ, તમારું નામ, તમારી ઓળખાણ, તમારું શરીર બધું જ મિથ્યા છે. પણ માણસ એટલો પાખંડી છે કે બસ પ્રથા માટે બોલી લે છે રામ નામ સત્ય હૈ, અને જીવશે એ રીતે કે એના જ કર્મો બૂમો પાડી પાડીને કહેશે કામ નામ સત્ય હૈ. તમારી કામના સત્ય નથી, તમારી મંજિલ બસ આ જ મુર્દાની જેમ છે. જે કાન આ સાંભળી રહ્યા છે, જે આંખો આ જોઈ રહી છે, એ એક દિવસ ખાખ થઈ જશે. તો એ આંખોને અને એ કાનોને હું કહેવા માંગુ છું, તું મિથ્યા છે, તું મિથ્યા છે, તું મિથ્યા છે. બધું જ નાશ થઈ જશે, સબ જલ જાયેગા, સબ મિથ્યા હૈ. રામ નામ સત્ય હૈ. તો આજે આપણે એક ગેમ રમીશું, ધામ કે ધાવણ, જેમાં તમને બધાને હું એક પ્રશ્ન પૂછીશ અને એ પ્રશ્નનો તમારે ઈમાનદારીથી આન્સર આપવાનો. અને જો તમે ઈમાનદારીથી આન્સર આપ્યો તો તમારા માટે હું બનીશ ધામ, અને જો ઈમાનદારીથી આન્સર ના આપ્યો અને જો બેઈમાનીથી પ્રશ્નનો જવાબ આપ્યો તો તમારા માટે ધાવણ બનીશ. આ કેટલી આંગળીઓ છે? 10. ખોટું, 11 આંગળીઓ છે. જો ગણો, 10, 9, 8, 7, 6 અને આ 5 કેટલી? 6 ને 5 11. ખોટું બોલવા ઉપર હવે તારી એક આંગળી વધારાની કપાશે. ચિંતા ના કર, તને એટલો દુખાવો અત્યારે નહીં થાય. તને એક દવા આપી છે મેં, દુખાવો નહીં થાય. તારી એક આંગળી કાપી દઈશ, કાલ સવારે કેટલો બધો દુખાવો થશે વિચાર. હવે આ ભાઈને પ્રશ્ન પૂછવાનો છે. તમને શું પ્રશ્ન પૂછું? તમે છોકરીઓને ક્યારે ગંદી નજરથી જોયો છે? જોઈ છે. બેશરમ, શરમ પણ નથી આવતી. અમાર જેવી છોકરીઓ તમારા લીધે ઘરની બહાર પણ નથી નીકળી શકતી. તમારા જેવા લોખાઓ અમને ખબર નહીં ગંદી ગંદી નજરથી એવી જોવે છે, અમારે મોઢા ઉપર બાંધીને નહીં કરવું પડે છે. હા તો હું પણ જોઉં છું ગંદી નજરથી. આવા આરામના પિલ્લાઓને જીવવાનો કોઈ અધિકાર નથી. લોકોને ગંદી નજરથી જોવે છે. અરે તમે રમતના નિયમો તોડો છો. આ ભાઈએ ભલે કરવો જવાબ આપ્યો પણ સાચો જવાબ આપ્યો છે. હવે છે ને પેલા ભાઈ જોડે દઈએ.
આ ભાઈને કંઈક પ્રશ્ન પૂછીશ હવે હું. દાદા તમને શું પ્રશ્ન પૂછું? હું નહોતો, મેં એમને ના પાડી હતી, હું નહોતો. કૃત્રિમ ગર્ભાધાન જેમ કે IVF, એમાં છોકરીને એની મરજીથી પ્રેગ્નન્ટ કરવામાં આવે છે જેથી એ બચ્ચાનો જન્મ આપી શકે. પણ જો એ છોકરીને પરમિશન લીધી જ ના હોય અને એની પાછળ હાથ નાખીને પુરુષનું વીર્ય નાખીને એને પ્રેગ્નન્ટ કરવામાં આવે, શું એ બળાત્કાર કહેવાય? હા કહેવાય. ઓ કેમ? કેમ કે સ્ત્રીની મરજી વગર એને પ્રેગ્નન્ટ કરી છે, રાઈટ? હા. હવે રસ્તા ઉપર રખડતી એક કૂતરી છે, એની પાછળ હું હાથ નાખીને આવું કરું તો શું એને બળાત્કાર કહેવાય? હા કહેવાય. ઓ કેમ? કૂતરી તે તો પ્રાણી છે, પ્રાણી છે તો બી બળાત્કાર કહેવાય? હા કહેવાય. અને ગાય ભેંસો પાછળ હાથ નાખીને એને પ્રેગ્નન્ટ કરીએ તો? એને પણ કહેવાય. આ શું બોલો છો? આપણા દેશમાં દૂધ લોકો પી શકે એના માટે ગાય ભેંસ પાછળ હાથ નાખવામાં આવે છે અને એનાથી એક પ્રેગ્નન્ટ થાય ત્યારે આપણને દૂધ મળે છે ને કેટલી બધી ગાય ભેંસો સાથે થઈ રહ્યું છે. શું બોલો છો? આ લોકો બળાત્કારનું દૂધ પી રહ્યા છે? એ ડોફા, તું કેમ અમારી જોડે આવું કરે છે? मैंने उसके शहर को छोड़ा, उसकी गली में दिल को तोड़ा, फिर भी सीने में धड़कता है ये दिल. मैंने दिल से उसे निकाला, जो ना करना था कर डाला, फिर भी याद उसी को करता है ये दिल. મરદનું ફાડ્યું છે તું, ફાડ કરી નાખીશ તારા બે. લોકો એક ના એક વસ્તુ જોઈને કંટાળ્યા છે. આજે હું કંઈક નવું કરીશ. આજે હું યુટ્યુબમાં લાઈવ મર્ડર કરીશ. હેલો ગાઈસ, આ હું છું, આ મારું ટપ્પુ છે અને અહીંયા લાઈવ મર્ડર ચાલી રહ્યું છે. કંઈક નવું લાવ્યો છું તમારી આગળ. આ વિડીયોને વધુમાં વધુ લાઈક, કોમેન્ટ અને શેર કરજો. હરામખોર, તું અમને કેમ મારે છે એ તો કે પહેલા. આઈ લવ યુ. એ ફરી આવ્યો હતો. કોણ? એ જ લુખ્ખો આઈ લવ યુ પણ કહેતો હતો મને. અરે યાર ઇગ્નોર કર, આવા લોકો તો આખી દુનિયામાં છે, શું કરી શકીએ આપણે? તને કઈ ચિંતા જ નથી મારી. યાર 1000 વાર કીધું છે મેં તને. જવા દે હવે, કેટલી વારમાં આવે છે એ બોલ. નાનીને આજે મળવા માટે બોલાવી લીધા છે, જો એ હા પાડે તો આ દિવાળી આપણા લગ્ન પાક્કા. યાર હાથીને પટાઈ દીધો તો કીડીને પણ પટાઈ જ લઈશ. ક્યાંક હાથી નીકળી જાય અને પૂંછડી અટવાઈ ના જાય એનું ધ્યાન રાખજો. હા સારું, ચાલ હું નીકળું જ છું હવે. હા. કેટલી વારમાં આવશું? બસ આવતા જ હશે.
આ છોકરીને મમ્મી પપ્પા નથી, નાનપણથી મેં મોટી કરી છે. મારી દીકરીની જવાબદારી તમને સોંપું છું. અરે ચિંતા ના કરો બા, વિધિએ મને બધું જ કીધું. હું એનું ધ્યાન આખી લાઈફ રાખીશ. તમે બેફિકર થઈ જાઓ, રોશો નહીં. દીકરી પાડ્યા તારું આવ્યો મારી દીકરી પાડ્યા તારું. કાલે વેલેન્ટાઇન્સ ડે છે. અરે કોકા કોલા આટલી કડવી કેમ છો? આ બ્લેક ટી છે. કાળી ચા દૂધ નાખ્યું હોય તો થોડું. હું વીગન છું. વીગન લોકો દૂધ અને દૂધની બનાવટનો ઉપયોગ નથી કરતા. વિગન એટલે આ કોઈ બીમારી છે? કોઈ બીમારી નથી, પણ મારું એવું માનવું છે કે આપણને દૂધની કોઈ જરૂરત જ નથી. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી માને આપણા માટેનું દૂધ આવી ગયું, હવે આપણે કોઈ બીજાની માનું દૂધ શું કામ છીનવીએ? આદત પડી પડશે હવે કાળી ચા પીવાની. ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, જેમ કે સોયાબીનનું દૂધ, બદામનું દૂધ, નાળિયેરનું દૂધ, કાજુનું દૂધ. તમે કયો એ દૂધની ચા પીવડાવીશ. ઓ મતલબ દૂધની જગ્યાએ એ બધું ઉપયોગ કરવાનો એમ? હા. તો બેસ્ટ. આજથી દૂધ છોડી દીધું મેં. કાલે વેલેન્ટાઇન્સ ડે છે. નાની તો આજે રાત્રે જતા રહેશે, તો કાલે આવજો ઘરે, બદામના દૂધની ચા પીવડાવો. આઈ લવ યુ. આઈ લવ યુ. મારો મંગેતર હમણાં આવે જ છે, એને કહીશ તો જીવ લઈ લેશે તારો. કોણ છો તમે? આવી વાત તો થઈ હતી નિખિલ. નિખિલ, અલા ભાઈ ના કરાય, બાને કર, આવું ના કરાય. નિખિલ, અલા આવી વાત નથી થઈ લે. અલા ફસાઈ જઈશું. નિખિલ ખોલ. નિખિલ, અલા આપણે આવી વાત નથી થઈ, ખોલ. અલા કોક જોશે. ફસાઈ જઈશું. નિખિલ ખોલ. ફસાઈ જવું નહીં. નિખિલ, નિખિલ ખોલ. લે ખોટા પાસે નિખિલ ખોલ. ખોલ નિખિલ, ખોલ. ખોટા પાસે ગયા. મેં કીધું તું આપણું ચો આવે તમારે કરવાનું કામ, એટલે કીધું તું રૂમમાં ઘેર.
ના પાડી હતી તમે બેને ના પાડી તું હતી. બંધ થાને લ્યા. હલો, જય શ્રી રામ. જય શ્રી રામ મોટાભાઈ. બોલ. પેલી છોકરી જેને મેં વાત કરી હતી એને માથામાં વાગી ગયું, એ છોકરી મરી ગઈ છે, તો થોડું સાચવી લેજો. આટલી નાની વાત માટે તે મને ફોન કર્યો છે? નહીં આ વાત છે? આ કઈ વાત છે? તું શું લેવા ચિંતા કરે છે એમાં? તું ચિંતા ના કરીશ, બધું હું સંભાળી લઈશ. બધી ઓળખાણ છે, કેસ થતાં પહેલાં આપણા ઉપર ફોન આવી જશે. બધું હું સાચવી લઈશ. બસ બચાવી લેજો હો મોટાભાઈ. તારે ચિંતા કરવાની જરૂર નથી. અને આ વાત ઉપર મારા ઉપર બીજો કંઈ ફોન આવવો જોઈએ નહીં. જય શ્રી રામ. જય શ્રી રામ. સરખી સૈયાર પાણી હાલ્યા મેં પંખટના પંખી ડરે હો મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે હો મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે હો મારા મલકના મેના રાણી પકડાઈ ગયા. જેટલું દોડીશ એટલું મારીશ. Happy Valentine's Day. હેપી વેલેન્ટાઇન્સ ડે બેબી. Happy Valentine's Day. સોરી. 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 વેલેન્ટાઇન્સ ડેની સ્ટોરી ખબર છે તને? આજે હું તને વેલેન્ટાઇન્સ ડેની સ્ટોરી કહીશ. આજે નિબ્બા નિબ્બીઓ એકબીજાના ફૂલ, ચોકલેટ, ટેડી બિયર આપે છે. એ પોતે વેલેન્ટાઇન્સ ડેની અસલી સ્ટોરી સાંભળશે ને એમની આંખો ફાટી જશે. આજથી 1800 વર્ષ પહેલાં ઇટલીના રોમ શહેરમાં એક રાજા હતો. એ રાજાને પોતાનું સામ્રાજ્ય વધારવું હતું, ધન સંપત્તિ વધારમાં વધાર થાય, બસ એ જ ઈચ્છતો હતો. એની લાલચમાં સૈનિકોને આજુબાજુના રાજ્ય પડાવવા માટે એ સૈનિકોને યુદ્ધ લડવા માટે મોકલતો હતો. રાજાને ખબર છે કે માણસ પ્રેમમાં જ છું થઈ જાય. એ રાજાએ બધા સૈનિકોને લગ્ન કરવાની ના પાડી દીધી. અહીંયા થાય છે સંત વેલેન્ટાઇનની એન્ટ્રી. એ પ્રેમના સમર્થનમાં હતા, લગ્નના સમર્થનમાં હતા. તો એ કેવું કરતા હતા કે આ જ સૈનિકોના ચૂપકે વિવાહ કરાવી દેતા હતા. આ વાત ખબર પડી રાજાને. તો રાજાએ સંત વેલેન્ટાઇનને જેલમાં પુરાઈ દીધો. હવે જેલમાં જે વેલેન્ટાઇન હતા એમને જેલરની જ દીકરી જોડે પ્રેમ થઈ ગયો. અને એ
જેલરની દીકરી આંધ્રી હતી. આંધ્રી પણ સંત વેલેન્ટાઇન તો કંઈક અલગ જ હતા. એમને પોતાની આંખો એ જેલરની દીકરીને જેને પ્રેમ કરતા હતા, મતલબ એમને પોતાની આંખો એમની પ્રેમિકાને આપી દીધી. સાચેમાં નથી આપી, આ એક કથા છે. પણ આ એમ કહેવા માંગે છે કે પ્રેમમાં તમે સામેવાળાને દ્રષ્ટિ આપો. આ જે નિબ્બા નિબ્બીઓ કરે છે એનો પ્રેમ થોડી કહેવાય. તું ચેક કરજે ખાલી, તું તો મરી જવાનો, તું કેમનો ચેક કરે. ફેબ્રુઆરી મહિનામાં જે વેલેન્ટાઇનનો છે સૌથી વધારે કોન્ડોમ વેચાય છે. આ છે વેલેન્ટાઇન. મતલબ એના પછીના મહિનામાં સૌથી વધારે એબોર્શન થાય છે. આ ડેટા મેડિકલનો બહાર પાડેલો છે. આ છે પ્રેમ તમારો. એ કથામાં તો સંત વેલેન્ટાઇને પોતાની આંખો આપી હતી. તું તારી નજર ગંદી છે, તું તારી આંખો આપી દે. Nada que kasur, kasur. તું તો મુતરી ગયો હવે. હા, તું તો મુતરી ગયો. તું સારો માણસ છે. પેલા દિવસે આ બંનેને રોકતો હતો. તને ખબર છે વિભીષણ એ રાવણનો ભાઈ હતો. એ રાવણ ગમે તેટલા ખોટા કામ કરતો હતો ને સાથ નતો આપતો. પણ હા, તું બી એવો જ છે સારો. તને હું જવા દઉં છું. આજથી તારી નવી જિંદગી ચાલુ થઈ છે. સારી રીતે જીવજે હો. આવા ખરાબ લોકોનો સાથ ના આપતો હવે. ખરાબ લોકોનો સાથ ના આપો પણ ખરાબ લોકોના જોડે તું હતો ને, આ જ હાલત થશે તારી. આ જ હાલત થશે. તમે મેકઅપ કેમ નહીં લગાવતા? મને નથી ગમતો. કેટલો અનનેચરલ હોય છે અને એમાં કેટલા બધા કેમિકલ્સ હોય છે. ક્યારેક ચણાનો લોટ લગાવું છું કેમ કે એ ગમે. આ મતલબ ખબર નહીં કેમ તમે જે છો જ નહીં એ મેકઅપ લગાવીને બનો છો. આ મને વસ્તુ જ ખબર નહીં આવતી. મતલબ નેચરલી તમે આમ છો, મેકઅપ લગાવીને આખા તમે બીજા જ માણસ બનો છો. તો પોતાને રહેવામાં સંતોષ કેમ નહીં? આમ બીજું જ માણસ કેમ બનવું હોય એ જ ખબર નહીં પડતી મને. એક્ઝેક્ટલી. અને બજાર પણ લોકોને એમ બતાવવા માંગે છે કે તમે નેચરલી સુંદર નથી, તમે અમારી પ્રોડક્ટ્સ વાપરશો તો જ તમે સુંદર બનશો. ગજબ છે મૂર્ખાઓ. शीशा हो या दिल हो आखिर टूट जाता है, टूट जाता है, टूट जाता है, टूट जाता है. આ લો તમારા માટે ગિફ્ટ. તો એ પહેલાં એવો મંગેતર છો જે ગિફ્ટમાં રામચરિતમાનસ, રામાયણ, ભગવદ્ ગીતા આવું આપે છે. રામચરિતમાનસ જેણે લખી તુલસીદાસ, એમને આ ગ્રંથ લખવાની પ્રેરણા ક્યાંથી મળી કે એ રામ ભગવાન માટે આટલો સુંદર ગ્રંથ, આટલો પ્રેમપૂર્વક ગ્રંથ લખી શક્યા? એ કથા જરા સાંભળજો, એ શોધજો અને વાંચજો ખાલી.
મરતા મરતા તુલસીદાસની એક કથા સાંભળતા જાઓ. તુલસીદાસની પત્ની ગયા હતા પિયર. તુલસીદાસને એમની બહુ જ યાદ આવતી હતી. કામ વાસનાના આવેગમાં ભર વરસાદમાં તુલસીદાસ નીકળી પડ્યા. જેમ તેમ નદી પાર કરતાં 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 એ પહોંચ્યા એમની પત્ની રત્નાવલીના ઘરે. રત્નાવલીના ઘરની પાછળ ઉપર બારી હતી. એમના રૂમ સુધી જવું કઈ રીતે? ત્યાં એક સાપ લટકતો હતો. કામ વાસનાના આવેગમાં તુલસીદાસને ખબર પણ ના પડી કે એ સાપ હતો. એ એને રસ્સી સમજીને ચડી ગયા. રત્નાવલી જ્યારે આ જોયું ત્યારે રત્નાવલીએ કીધું, અસ્થિ ચર્મમય દેહ મમ તાસો એસી પ્રીતિ नेकू जो की होती राम से तो होती भवभीत. અર્થાત મારું આ હાડ માંસનું દેહ છે એનાથી તમે આટલો બધો પ્રેમ કરો છો. જો આનાથી અંશ માત્ર પ્રેમ પણ રામને કરતા હોત તો આજે ભવસાગર તરી જાત. બસ ત્યારથી તુલસીદાસે એક સુંદર ગ્રંથની રચના કરી જેનું નામ પડ્યું રામચરિત માનસ. ધર્મના નામનો ઉપયોગ કરીને બસ લોકો પોતાને સાચું સાબિત કરીને પાપ કર્મ કરી રાખે છે. કદાચ એમને એમના પાપનો અરીસો બતાવવો એ જ સાચો ધર્મ. બસ એક જણને અરીસો બતાવવાનો બાકી છે. અરીસો શરીરની હકીકત બતાવે છે ત્યારે લોકોને એટલી તકલીફ નથી પડતી જેટલી તકલીફ એમને એમના મનનો અરીસો બતાવો ત્યારે થાય છે. બસ આ જ આગની જેમ પોતાના મનની હકીકત જોઈને બળે છે અને સ્વીકારવાની જગ્યાએ જે અરીસો લઈને આવે છે એને અને અરીસાને બંને તોડી નાખે છે. મરને સે જગ ડરે મેરે મન આનંદ, કબ મરી હું કબ બેટી હું પૂર્ણ પરમાનંદ. મેં પોલીસ સ્ટેશનમાં વાત કરી. એ કેસ લેવાની જ ના પાડે છે. એ લોકોની બહુ ઉપર સુધી ઓળખાણ છે. આગળ કંઈ પણ કરવા જઈશું ને તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આપણે કંઈ જ ના કરી શકીએ. આ સત્યમેવ જયતે ખાલી કહેવા માટે જ છે. બાકી આ દુનિયામાં છેવટે તો જુઠ્ઠાઓનો જ વિજય થાય છે.